ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ અમદાવાદ દ્વારા તમામ એસટી બસ ડેપોમાં શુભયાત્રા અને સ્વચ્છ યાત્રાનો શુભારંભ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ગાંધીનગરથી કરાવ્યો। તે અંતર્ગત આજે લીંબડી એસટી બસ ડેપો ખાતે લીંબડી ધારાસભ્ય કિરીટસિંહ રાણાએ શુભયાત્રા સ્વચ્છ યાત્રા અભિયાન એટલે કે સફાઈ અભિયાનની આજથી શરૂઆત કરવામાં આવી। આ કાર્યક્રમમાં પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ કૃષ્ણસિંહ રાણા, પૂર્વ ચેરમેન શંકરભાઈ દલવાડી, લીંબડી નગરપાલિકાના પ્રમુખ રઘુભાઈ પટેલ અને લીંબડી તાલુકા ભાજપ પ્રમુખ દશરથસિંહ રાણા તેમજ ભાજપના કાર્યકર્તા, આગેવાનો, હોદ્દેદારો તથા લીંબડી એસટી ડેપો મેનેજર પીયુ મીર તેમજ લીંબડી એટીઆઈ અને સહિતનો તમામ સ્ટાફ અને કર્મચારી, વર્કશોપ સ્ટાફ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યો હતો। આજે લીંબડી ખાતે એટલે કે એસટી નિગમ દ્વારા રાજ્ય સરકાર દ્વારા વિભાગે લીધેલો નિર્ણય આજે એક આખા મહિના સુધી આ કાર્યક્રમ ચાલવાનો છે। સફાઈ અભિયાન એટલે સ્વચ્છતા જાળવવા માટે આજે બસ ડેપોમાં કાર્યક્રમ રાખ્યો છે। મારી સાથે ડેપો મેનેજરશ્રી છે, સ્ટાફના બધાએ કર્મચારીઓ છે, મારા નગરપાલિકાના પ્રમુખશ્રી મારી સાથે છે, તાલુકા પંચાયતના પ્રમુખશ્રી છે, વિવિધ આગેવાનો અને શહેર અને ગ્રામ્ય વિસ્તારના પણ આજે અહીંયા લીંબડી ડેપો ખાતે તમામ ગુજરાતના માન્ય વાહન વ્યવહાર નિગમના મંત્રીશ્રીએ પણ આજે ગાંધીનગર મુકામેથી શુભારંભ કરાવ્યો છે। દર પખવાડિયે એટલે અઠવાડિયે આની સફાઈની ઝુંબેશ અને એની ટ્રેનિંગ અને બધા લોકોને સાથે રાખીને ડેપોમાં અને ડેપોની અંદર પણ સ્વચ્છતા જળવાય એના માટે મુસાફરો પણ લીંબડીમાં મને લાગે છે ત્યાં સુધી 3000ની અવરજવર પેસેન્જરની જતી હોય છે મુસાફરોની। ઉપરાંત 400થી વધારે બસોને પણ અવારનવાર જવા આવવાની બસો પણ અમારા લીંબડી ડેપોમાં આવતી હોય છે। ત્યારે એના કારણે સ્વચ્છતા જળવાય, લોકો પેસેન્જરો ગમે ત્યાં ગમે કચરો ફેંકતા હોય તો એને જનજાગૃતિ માટેનો આ કાર્યક્રમ રાજ્ય સરકારે કર્યો છે। આ વિસ્તારના પ્રતિનિધિ તરીકે, ધારાસભ્ય તરીકે હું પણ મારી ટીમ સાથે અમે બધાએ એ ડેપોને આજે જે સ્વચ્છતા અભિયાનની યાત્રા છે એમાં શુભારંભ કરવા આવ્યો છું। હમણાં જ શુભારંભ કરીને બધા જે સાથે રહીને અમે ડેપોમાં સાફ સફાઈ કરી અને આને એક પ્રેરણા મળે, બધા લોકો સ્વચ્છતા જાળવે એના માટેનો સરકારનો એક અભિગમ છે, એને આવકારીએ છીએ અને ખૂબ આનંદ જાતે આપણું ઘર સ્વસ્થ રાખીએ, આપણું શહેર સ્વસ્થ રહે, આપણું ગામડું સ્વસ્થ રહે। સરકાર બધા પ્રયત્નો કરે પણ પબ્લિક પણ એનું ધ્યાન રાખે કે ગમે ત્યાં કચરો આપણે ફેંકાય નહીં, એવું જો માને તો બધા જ જનજાગૃતિમાં જોડાય અને ટીવી ચેનલ મારફત પણ રાજ્ય સરકાર આનો અભિગમ સ્વચ્છતા માટેનો આપે છે। એ પૂર્વ કેબિનેટ મંત્રીશ્રી તેમજ ધારાસભ્યશ્રી રોગલાડીના આપણા કિરીટસિંહ બાપુ રાણા સાહેબ અને એમની ટીમ, તાલુકા પંચાયત પ્રમુખ, જિલ્લા પંચાયત પ્રમુખ, નગરપાલિકા પ્રમુખ, શહેર ભાજપ પ્રમુખ તમામ સાથે અહીંયા આવી અને અમારી આ સ્વચ્છતા અભિયાનમાં અમને જે સાથ સહકાર આપ્યો છે અને અમને જે પ્રેરણા આપી છે અને એમને જે કહ્યું એ મુજબ અમારી દરેક બસની અંદર એક QR કોડ આપવામાં આવ્યો છે। તો આપ તમામ પ્રજાજનોને મારી વિનંતી છે કે અમારી બસ અને બસની સ્વચ્છતા અને બસ સ્ટેન્ડની સ્વચ્છતા વિશે સારો અભિગમ આ ફીડબેકમાં આપો એવી નમ્ર અપીલ છે।